15મી ચોપાઈની અંદર કીધું જે ચરણ રજ ના પ્રતાપે કેવલધામ પ્રાપ્ત થાય છે કે રજ એટલે કે ગોળ પાર્ટિકલની વિધિ અદ્ભુત છે. આ જે પાર્ટિકલ છે પરમ ગુરુનો મૂળ, એની વિધિ અદ્ભુત છે, કે એની રીત, એની પદ્ધતિ અદ્ભુત છે. દરેક વસ્તુઓ છે જે રીતે બને એની કરતાં જુદી બને. તમે શેરડી અને નાળિયેર એને ઉગતું જોયું છે? એ નાળિયેર છે ને એ એની આંખમાંથી ઉગે. શેરડી જે ગાંઠ હોય ને, શેરડીની એની જે ગાંઠ હોય એની અંદર આંખ હોય, એની અંદરથી ઉગે એનો અંકુર. કઈ જગ્યાએથી કે એની વિધિ જુદી છે, અને બાકીના બધા તમે બીજ નાખો એની અંદરથી ઉગે. તો આ બેની વિધિ જુદી છે, એની રીત જુદી છે. એમ કે છે કે તમારો જે પાર્ટિકલ છે, જે હું ઈચ્છું છું કે જે કેવલધામ સુધી પહોંચાડે છે, એની રીત, પદ્ધતિ, વિધિ અદ્ભુત છે. તે માત્ર સદગુરુના મહિમા દ્વારા જાણી શકાય. બાકી આ બાજુ તેની સમજૂતી બીજા કોઈ પાસે છે નહીં. હવે અહીં કીધું સદગુરુના માર્ગથી જાણી શકાય. સદગુરુ અહીં મૂકી દીધા એની. હવે અહીંયા કોનો આધાર લેવો? તો કે 15મી ચોપાઈથી સદગુરુની શરૂઆત કરી. તમારે અહીંથી આપણે બહાર જવું હોય તો પહેલો માર્ગ કોને પકડવાના આપણે? તો કે સદગુરુને. અહીંથી આપણે જવું છે મુંબઈ, તો પહેલું હું પકડવું અહીંથી? તો કે રિક્ષા સ્ટેશન સુધી, સ્ટેશનથી લઈને ટ્રેન, બસ. ત્યાંથી પછી બીજા દેશમાં ક્યાંય જવું છે તો પ્લેન પકડવાનું. એટલે એની અદ્ભુત રીત છે, એની પદ્ધતિ જુદી છે. જે વસ્તુ અદ્ભુત હોય એ આ બાજુ કોઈને ખબર પડે નહીં. એને ખબર પાડવા માટે વિશેષ લોકો જોઈએ. અને વિશેષ કોણ છે? તો કે સદગુરુ. આપણે સામાન્ય વાત તો આપણને ખબર પડી જાય, થોડું ઘણું લાઇટનું રિપેરિંગ કરવું હોય, આ તે એ કરી લઈએ હાથે. પણ કંઈ વિશેષ વાયરિંગનું કામ કરવું પડે તો એના માટે આપણે વાયરમેનને બોલાવવો પડે. નાનું મોટું કામ પ્લમ્બરિંગનું હોય, ઘરમાં રિપેરિંગ કરવાનું, વાયસર ચડાવવાનું કે એવું નળમાં, તો એ કરી લઈએ. પણ પછી આખી નવી લાઈન દોડાવી હોય, એની અંદર કંઈ બે નળનું સંયોજન મૂકવું હોય, ગરમ અને ઠંડા પાણીનું, પછી ઉપર પાછું ફુવારો હાલે એવું કરવું હોય, તો એ બધું આપણે ન કરી શકીએ. એના માટે એના માણસો એટલે સારા પ્લમ્બરને બોલાવવા પડે. તો અહીંયા કીધું કે આ કોણ છે કે જે આ વાતને સમજાવી અને આપણે આ જગતથી જુદા પાડે. એટલે કોનાથી જુદા પાડે? કરતથી. કરત ક્યાં સુધી છે? કે સ્થૂળ દેહથી લઈને પરમ કારણ દેહ સુધી. આ પરમ કારણ દેહ સુધી જે કરત છે એનાથી જે જુદા પાડનાર એ કોણ છે? તો કે સદગુરુ. એટલે સદગુરુનો માર્ગ શરૂ થયો.